હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરીશું વિજ્ઞાપન પત્રોની. આની પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો જેમાં વાત કરી હતી આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનની. હવે આ બંને બહુ મહત્ત્વના કેમ છે? કારણ કે ભાઈ આર્ટિકલ્સ અને મેમોરેન્ડમ એ બંને મહત્ત્વના ડોક્યુમેન્ટ છે કંપનીના. એ જ રીતે આ પ્રોસ્પેક્ટર્સ એટલે કે જે વિજ્ઞાપન પત્ર છે એ પણ બહુ મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે કંપનીનું. તો આજે આપણે સમજીશું વિજ્ઞાપન પત્ર એટલે શું. તો એ બંનેના તો સમજી લીધા, મેમોરેન્ડમને પણ સમજી લીધું, આર્ટિકલને પણ સમજી લીધું. એ બંને સમજાઈ જાય પછી આ વાળો વિડીયો તમે જોઈ લો છો, બરાબર? તો એ પહેલાં વિડીયો જોઈ લેજો, પછી જ આ વિડીયો સ્ટાર્ટ કરજો. હવે આનો હેતુ શું છે, એટલે કે ભાઈ વિજ્ઞાપન પત્રનો મતલબ શું થાય છે? તો ભાઈ જ્યારે જાહેર જનતાને કંપની એમ કહે છે કે ભાઈ તમે અમારા શેર ખરીદો, અમારા ડિબેન્ચર ખરીદો, તો એવા ખરીદવા માટે જે દરખાસ્ત મૂકે છે, બરાબર, તો આવા જે આમંત્રણને કે દરખાસ્તનો શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર, બરાબર. એટલે ભાઈ કંપનીનો લોકો શું કરશે? ભાઈ હવે કંપનીના આવા જે વિજ્ઞાપન પત્રો છે એટલે કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ છે, આવી વસ્તુનો અભ્યાસ કરશે અને એ પછી એ કંપનીના શેરોને બધું ખરીદશે, બરાબર. હવે કંપનીના ભાવિ વિકાસનું આને કહેવાય છે ગુલાબી ચિત્ર. પણ આ ચિત્ર અસત્ય ના હોવું જોઈએ, ગેરરસ્તે લઈ જાય એવું ના હોવું જોઈએ અને છેતરપિંડી કરવાવાળું પણ ના હોવું જોઈએ. હવે જો આ જે ચિત્ર છે એ અસત્ય હોય અથવા તો ગેરરસ્તે લઈ જાય એવું હોય અથવા તો સિવિલ મેટર એટલે કે ભાઈ છેતરપિંડી થતી હોય, તો એવા માટે આપણે એના પર સિવિલ મેટર કરી શકાય છે, એટલે બરાબર, સિવિલ કેસ કરી શકાય છે. હવે વિજ્ઞાપન પત્રને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. એની વ્યાખ્યા આપેલી છે 2/70. એમાં શું કીધેલું છે ભાઈ કે કોઈ પણ વ્યક્તિ એટલે કે ભાઈ કોઈ પણ દસ્તાવેજ કે જેને વિજ્ઞાપન તરીકે વર્ણવેલ હોય, એટલે કે કોઈ એવો દસ્તાવેજ છે જેને વિજ્ઞાપન તરીકે આ લોકોએ વર્ણવેલો છે અથવા તો વિજ્ઞાપન તરીકે બહાર પાડેલો છે, તો એવા દસ્તાવેજને કલમ 32 મુજબ શું કહેવાશે? ભાઈ સંક્ષિપ્ત વિજ્ઞાપન, અને કલમ 31 મુજબ કહેવાશે સેલ્ફ વિજ્ઞાપન. તો આપણે પહેલાં તો જોવું પડશે કે ભાઈ સંક્ષિપ્ત વિજ્ઞાપન છે અથવા તો સેલ્ફ વિજ્ઞાપન છે. તો એ વિજ્ઞાપનમાં શું હશે? ભાઈ કોઈ નોટિસ, પરિપત્ર અને જાહેરાત હશે અથવા તો દસ્તાવેજ હશે, અથવા તો શું હશે એમાં કે ભાઈ જાહેર જનતા માટે કંપનીની કોઈ જામીનગીરી માટેનું આમંત્રણ છે, કોઈ ખરીદવા માટેનું આમંત્રણ છે. તો આટલી વસ્તુ હશે. વ્યાખ્યા 1-2 વખત વાંચી લો તો તમને સમજણ પડી જશે. એ પછી વાત કરીએ જોગવાઈઓની. તો આમાં શું જોગવાઈ છે? એટલે કે ભાઈ કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? જેમ કે ભાઈ આજે આપણે તમે જે તારીખે સાઇન કરો છો વિજ્ઞાપનમાં, બરાબર, એ જ તારીખે એને બહાર પડેલું હોય એવું ગણાશે, બરાબર ને? તમે આજની તારીખે સાઇન કરો છો વિજ્ઞાપનમાં અને 2 દિવસ પછી બહાર પાડ્યો તો પણ ગણાશે એમ કે ભાઈ એ આજે જ બહાર પડ્યો છે. એ પછી જે ડાયરેક્ટરનું નામ હોય એ વિજ્ઞાપન પત્રમાં એને જ સહી કરવી પડશે, બરાબર, અને જેની સહી હશે એનું નામ હોવું જોઈએ. એ પછી નકલ કોને આપવાની? તો નકલ દેખો, એક તો કંપની જોડે રાખવી પડશે, એક નકલ આપવી પડશે રજિસ્ટરને, અને જ્યારે રજિસ્ટરને નકલ આપશે તો રજિસ્ટર એની નોંધણી કરશે, અને રજિસ્ટર નોંધણી કરશે એના પછી જ તમે વિજ્ઞાપનને બહાર મોકલી શકશો. રજિસ્ટરવાળાએ એટલે કે રજિસ્ટર ઓફિસે એકવાર નોંધણી કરી દીધી, એ પછી નોંધણીના 90 દિવસની અંદર વિજ્ઞાપનને બહાર પાડવું જ પડશે. અને જો 90 દિવસમાં તમે વિજ્ઞાપનને બહાર નહીં પાડો તો પછી એવું મનાશે કે વિજ્ઞાપન બહાર પડ્યું જ નથી, બરાબર. આવા વિજ્ઞાપનમાં તમે કઈ કઈ વિગત આપશો? તો એક તો ભાઈ તમારું ઉદ્દેશ્ય શું છે, પછી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સહી કરનારા લોકો કયા કયા છે, એમનું નામ, સ્થાન, હોદ્દો, અંગત બાબતો, દરેક વસ્તુ. પછી શેરની સંખ્યા અને એના પ્રકારો, પછી રિડીમેબલ પ્રેફરન્સીસ શેરો છે કે નહીં, પછી નાણાં પરત કરવાની તારીખ કઈ છે. દેખો આ બેસિકલી આઈપીઓ જેવું છે, તમે સમજો આઈપીઓ જ છે. જેમ કે આઈપીઓમાં દરેક વસ્તુ લખેલું હોય છે ભાઈ, જેમ કે કંપનીનું નામ, કંપનીનું ઉદ્દેશ્ય, કેટલા પૈસા જોઈએ છે એ, બરાબર. પછી કઈ તારીખે અલોટ થશે, કઈ તારીખે શું કહેવાય કે ભાઈ પૈસા પાછા મળી જશે તમને એ. પછી શેર હોલ્ડર કોણ છે, એમના હકો શું હશે, પછી ડાયરેક્ટરનું નામ, ડાયરેક્ટરને કેટલા પૈસા મળે છે, બરાબર, ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટરની સેલેરી કેટલી છે, એમનું વળતર કેટલું છે, એ લોકોનું નામ, સરનામું, દરેક વસ્તુ. પછી લઘુત્તમ ભરણો એટલે કે ભાઈ આઈપીઓ કેટલા કરોડનો છે દરેક વસ્તુ. તો એ બધી વસ્તુ જ અહીંયા વિજ્ઞાપન પત્રમાં છે, બરાબર. એ સિવાય શું કે ભાઈ શેર અરજી તથા શેર મંજૂરી વખતે રકમ ભરનારને લગતી માહિતી, એટલે કે ભાઈ તમારા શેર મંજૂરી થશે તો ભાઈ તમારે કેટલી રકમ ભરવાની, ક્યારે ભરવાની, દરેક વસ્તુ. પછી બાહેંધરી દલાલોના નામ અને વિગતો, પછી શેરમાં આવેલી રકમ, પછી મિલકત ખરીદવાની હોય તો એની રકમ, પ્રાથમિક ખર્ચનો અંદાજ, ઓડિટને લગતી, એટલે તમામ વિગતો. જો તમે આઈપીઓ ભરતા હોય તો તમને ખબર હશે કે ભાઈ આઈપીઓની સાથે ઘણા ડોક્યુમેન્ટ રટાય આવો છે, તો ભાઈ એ ડોક્યુમેન્ટમાં તમને દરેક લિસ્ટની એટલે કે દરેક વસ્તુની માહિતી મળી જશે. પછી સત્ય અને ગેરમાર્ગે દોરી જતા પરિબળો હોય, એટલે કે ભાઈ કોઈ ખોટી માહિતી આપી હોય અને ખોટી માહિતી જોઈને તમે ભાઈ આમ ખુશ થઈને કોઈ શેર લઈ લીધો હોય અને પછી તમને ખબર પડે કે ભાઈ આ તો ખોટી માહિતી છે, તો એના માટે તમારા શું અધિકારો છે, આપણે એની વાત કરીએ. તો અહીંયા શું છે ભાઈ, તો તમે તો પહેલાં તો શેર વેચી શકો છો જ્યારે તમને ખબર પડશે કે તમારે અહીંયા ખોટી માહિતી છે. એ તો ખોટી માહિતીનો મતલબ છે કે ભાઈ તમે સાચી માહિતીનો લોભ કર્યો છે, એટલે કે સાચી માહિતી છુપાઈ છે અને ખોટી માહિતીને પ્રસિદ્ધ કરી છે. તો તમારો શું અધિકાર હશે? એક તો કે ભાઈ તમે એક તો શેર વેચી મારશો તમારા, અને તમારું સભ્યપદ એટલે કે જે તમારું સભ્યપદ છે એ પણ જતું રહેશે, મેમ્બરશિપ જતી રહેશે. એની સાથે તમારે પણ કંઈક સાબિત કરવું પડશે એના માટે, એ પછી તમને ફાયદો થશે. તો શું સાબિત કરવું પડશે? જેમ કે ભાઈ પ્રોસ્પેક્ટસમાં જે કરવામાં આવેલું નિવેદન છે એ ખોટું હતું અને ગેરમાર્ગે દોર્યું હતું એવું સાબિત કરવું પડશે. પછી પ્રોસ્પેક્ટરની હકીકત એ બાબતની લગતી હોવી જોઈએ, એટલે કે ભાઈ
પ્રોસ્પેક્ટસમાં હકીકત હતી એટલે પ્રોસ્પેક્ટસમાં જે લખેલું હતું અને હકીકત હતી બંને વસ્તુમાં બહુ ફરક હતો એમ એવું પ્રૂફ કરવું પડશે. એ સાથે જ પ્રોસ્પેક્ટરમાં એ વસ્તુ બહુ મહત્ત્વની હતી એ જોઈને તમે એ શેર લીધા હતા. એ સિવાય પછી પ્રોસ્પેક્ટસમાં આ બાબતનો આધાર રાખ્યો હતો ને એના કારણે તમે શેર લીધા હતા એટલા માટે હવે તમે અને એવા ગેરમાર્ગે દોરાઈ ગયા, બરાબર. એ સિવાય પ્રોસ્પેક્ટસ બહાર પાડવાની મંજૂરી આપનાર ડાયરેક્ટર એટલે કે ભાઈ પ્રોસ્પેક્ટસ બહાર પાડ્યા હોય છે ને એવા મંજૂરી આપનારા ડાયરેક્ટરો, પ્રમોટરો વગેરે સામે આપણા શેર હોલ્ડરના શું હકો છે એની વાત કરીએ. કલમ 35માં લખેલું છે જો ડાયરેક્ટરમાં શું છે કે ભાઈ જેનું નામ એમાં હોય અને જેને તેમાં સાઇન આપી હોય, સંમતિ આપી હોય એવો ડાયરેક્ટર. પછી કંપનીના જેટલા પણ આદ્ય સ્થાપક હોય એ દરેક વ્યક્તિ અને આની સાથે જેટલા લોકોએ પ્રોસ્પેક્ટર બહાર પાડ્યું હોય એ દરેક લોકો ઉપર આપણી લાયબિલિટી ઊભી થાય છે, બરાબર. જેમ કે ભાઈ ખોટું પ્રોસ્પેક્ટસ બહાર પડ્યું છે તો આપણે આ 3 વ્યક્તિઓ પર કેસ કરી શકે છે. કેવી રીતે? જેમ કે ક્રિમિનલ કેસ કરી શકે છે છેતરપિંડીનો 318 મુજબ 3 વર્ષથી લઈ 7 વર્ષ સુધીની એમને સજા થશે, બરાબર. પણ જો નિવેદન સાચું છે એવું લાગે છે, એવા વાજબી કારણો છે તો પછી એવા કેસ નહીં થાય, બરાબર. કાં તો એ લોકો બાઇજ્જત બળી થઈ જશે. પછી કલમ 35 શું કહે છે? ભાઈ દીવાની જવાબદારી. દીવાની જવાબદારીનો શું મતલબ છે કે ભાઈ નુકસાન વળતર મળી જશે તમને અહીંયા. હવે ડાયરેક્ટરને મુક્ત થવું છે, બરાબર. કોઈ કંપનીનો ડાયરેક્ટર છે અને એને અહીંયાથી મુક્ત થવું છે, ભાઈ એની પર ખોટો કેસ થઈ ગયો છે કાં તો પ્રમોટર્સ ઉપર ખોટો કેસ થઈ ગયો છે એમને મુક્ત થવું છે તો એ લોકોને શું પ્રૂફ કરવું પડશે? તો એ લોકોને પ્રૂફ કરવું પડશે. અહીંયા દેખો પહેલાં તો શું પ્રૂફ કરવું પડતું હતું? અહીંયા આ વસ્તુ પ્રૂફ કરવી પડતી હતી. અહીંયા પ્રૂફ કરવાનું છે જેમ કે ભાઈ ડાયરેક્ટરે સંમતિ આપી, બરાબર. પછી પ્રોસ્પેક્ટર બહાર પણ પાડી દીધું. પણ જ્યારે પ્રોસ્પેક્ટર બહાર પડતું હતું એ જ ટાઈમે એ લોકોએ શું કર્યું? એટલે ડાયરેક્ટરે સંમતિ પાછી લઈ લીધી. તો અને આવું કંઈક થયું પછી શું મનાશે કે ભાઈ ડાયરેક્ટરની સંમતિ નથી અને પ્રોસ્પેક્ટર બહાર પડ્યું તો એવા ટાઈમે ડાયરેક્ટરનો બચાવ થઈ જશે. એ પછી વાત કરીએ કે ભાઈ ડાયરેક્ટરની જાણ વગર પ્રોસ્પેક્ટર બહાર પાડી દીધું હોય અને જ્યારે ડાયરેક્ટરને ખબર પડી હોય તો ડાયરેક્ટરે એવી નોટિસ ઇસ્યુ કરી દીધી હોય કે ભાઈ મારી જાણ વગર પ્રોસ્પેક્ટર બહાર પાડ્યું છે તો આ પ્રોસ્પેક્ટરનો વિશ્વાસ કરતા નહીં, તો પણ એની પર કેસ નહીં બને. અથવા તો શેરની વેચણી થાય, બરાબર. એ પહેલાં જ પ્રોસ્પેક્ટર બહાર પાડ્યું પણ શેરની વેચણી થાય એ પહેલાં જ એ લોકોને ખબર પડી જાય કે ભાઈ નિવેદન અસત્ય છે અને એ લોકો જાહેર નોટિસ આપી સંમતિ પાછી લઈ લીધી તો પણ એ લોકો બચી જશે. અથવા તો ભાઈ નિષ્ણાંત વ્યક્તિએ અધિકૃત કરેલા ખોટા નિવેદન એટલે કે ભાઈ કોઈ નિષ્ણાંત વ્યક્તિ છે જેમ કોઈ સીએ છે અને સીએ એ ટાઈપનું નિવેદન આપ્યું, બરાબર. તો એમના શું કહેવાય કે ભાઈ એમના જે પુરાવા હતા એમના કારણે આ લોકોએ ખોટું નિવેદન આપી દીધું તો એવા ટાઈમે પણ આ લોકો બચી જશે. પછી ડાયરેક્ટર્સ, પ્રમોટર્સ અને બીજી વ્યક્તિના સામે કંપનીના હકો. જ્યારે ડાયરેક્ટર્સ અને પ્રમોટર્સની વાત કરે છે અથવા તો બીજી વ્યક્તિની વાત કરે છે તો એની સામે કંપનીના શું હકો છે? તો કંપનીને પણ હક મળે છે આ લોકોની સામે. જેમ કે ભાઈ કંપની સાથે વિશ્વાસનો સંબંધ હોય છે ડાયરેક્ટર્સનો, પ્રમોટર્સનો, બરાબર. હવે જો એવો વિશ્વાસના સંબંધનો ભંગ થાય છે તો અને આ ડાયરેક્ટર્સ અને પ્રમોટર્સ છે એ છુપી રીતે નફો કરે છે અને કંપનીના હાથમાં એવો નફો જતો નથી તો આવા વ્યવહારોનો કંપની અંત લાવશે. આ બધી વાત આપણે પહેલા વિડીયોમાં પણ કરી લીધી હતી. એ પછી તેમજ જે પ્રોસ્પેક્ટર છે એ ગેરરજૂઆતના કારણે અથવા તો પ્રોસ્પેક્ટસમાં ગેરરજૂઆત થઈ છે અને એના કારણે કંપનીને નુકસાન થયું છે તો એના માટે પણ આ લોકો જવાબદાર રહેશે. એટલે કે ભાઈ ડાયરેક્ટર્સ અને પ્રમોટર્સ બંને માટે જવાબદાર રહેશે. જો મેમ્બર સાથે ધોખાધડી થઈ હોય તો મેમ્બર સાથે અને કંપની સાથે ધોખાધડી થઈ હોય તો કંપની સાથે, બરાબર. તો વળતર માટે એ લોકો જવાબદાર રહેશે. અને 2 કેસ છે ઇમ્પોર્ટન્ટ, ડેરી વર્સિસ સ્પીક અને હેડલી બાયરન એન્ડ કંપની લિમિટેડ. એક ધુમાડાવાળો કેસ હતો એ પણ તમે જોઈ લોજો કે સામેથી જે હશે તો એટલા 2 કેસો ખાલી થોડા બહુ વાંચી લેજો. આ ક્વેશ્ચન પર તમને ખબર પડી જશે. આ ક્વેશ્ચન બહુ કંઈ છે નહીં, ખાલી આમાં થોડુંક કોન્સેપ્ટ બેઝ છે, ખાલી થોડુંક રટ્ટાફિકેશન વધારે છે કે તમારે રટ્ટો મારીને યાદ રાખવું પડશે. તો ઓવરઓલ આપણે કમ્પ્યુટર લોના મોસ્ટ ઓફ વિડીયો બનાવી દીધા છે. હવે 2 વિડીયો બાકી છે એ 2 વિડીયો બની જશે એટલે આપણે કમ્પ્યુટર લોની સિરીઝ કરી દઈશું બંધ.